સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો, લાઈવનો જે નિર્ણય લીધો એને લઈને ઘણા બધા બહેનોના વોટ્સઅપ મેસેજ આવ્યા છે કે બેન અચાનક કેમ લાઈવ બંધ કરવાનો નિર્ણય લીધો. તો મેઇન કારણ એવું છે કે લાઈવ ચાલુ કર્યા પછી સમય મર્યાદા કોઈ મારી ફિક્સ નથી. કેમ કે એક વખત લાઈવનું સેશન ચાલુ થાય પછી કલાકે ચાલે ને 2 કલાકે ચાલે. એટલે પહેલી પ્રોબ્લેમ તો મારું B12 અને D3 ખૂબ ડાઉન છે. એને લઈને પછી આગળના કામોમાં ખૂબ મને થાક લાગે છે. સાથે સાથે રોજની 2 કલાક લાઈવ સેશનમાં જે જાય એ પછી આવે આગળ બાળકોના ભણતરમાં ધ્યાન દેવાનું છે, આશ્રમ પર પ્રભુજીમાં ધ્યાન દેવાનું છે, અને સાથે સાથે મારા જે ભૂતકાળના બિઝનેસ છે એના ઉપર આગળ જઈને થોડું ઘણું ફોકસ ધીમે ધીમે કરતી રહીશ સમય અનુકૂળતાએ. અને એકાદ મહિનો રેસ્ટ થઈ જાય, થોડી સ્ટેમિના કંટ્રોલ થઈ જાય અને હેલ્થ થોડી સેટ થઈ જાય પછી આવનારા સમયમાં ફરી પાછા લાઈવના સેશન છે એ સમય અનુકૂળતાએ કરતા રહેશું. ખાસ કરીને પહેલાંનો જે રૂટનું લાઈવ આપણે લેતા એ રીતે સાંજે અમરધામ આશ્રમથી રોજે લાઈવ કરશું. એટલે હાલ 1 મહિનો માટે આપણે લાઈવને મારું લાઈવ, હા પાર્થભાઈ ફ્રી હશે, અક્ષય ફ્રી હશે, કોઈ ફ્રી હશે અને હેન્ડલ કરશે તો અલગ વાત છે, પણ 1 મહિના માટે થોડુંક ઓછું બોલવું અને થોડુંક રેસ્ટ જેવું થઈ જાય તો ઇન બિટવીન આશ્રમના બધા કામે દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જાય. સાથે સાથે મેન્ટલી અને ફિઝિકલી જે ફિટનેસની જરૂર છે એ પણ થાય અને થોડો ટાઈમ દીકરીઓ માટે પણ હું રોજનો આપી શકું. બાકી બીજી કોઈ તકલીફથી લાઈવ બંધ કર્યું નથી મને કોઈની હેરાનગતિ, નથી મને કોઈ નેગેટિવ કમેન્ટની તકલીફ. મેઇન એકાદ મહિનો થોડુંક ઓછું બોલું તો જે B12 અને D3ના પ્રોબ્લેમો છે એ મેજોરિટી સોર્ટ આઉટ થઈ જાય. કારણ કે હજી દિવાળી સુધી આશ્રમ પર કામનો લોડ છે એ સખત રાત દિવસ રહેવાનો છે અને એની પછી ઉજાગરાની, દોડધામની અને ખાસ કરીને જ્યારે બોલવાનું વધી જાય ત્યારે માઇગ્રેનની પ્રોબ્લેમ પણ વધી જાય છે. એટલે હાલ લાઈવ બંધ રાખવાનો માત્ર ને માત્ર ઉદ્દેશ્ય એવો જ છે કે 1-2 મહિનામાં આપણે શાંતિથી બધા કામ પૂર્ણ કરી લઈએ, થોડીક હેલ્થ બી સેટ થઈ જાય અને બાળકોને બી એકાદ મહિનો પૂરતો ટાઈમ મળી રહે. નવરાત્રિનો પાવન પર્વ આવે છે તો થોડીક આપણાથી જે કંઈ પણ યથાશક્તિ માની ભક્તિ થાય એ ભક્તિ કરીએ અને પ્રભુજીને આ સરસ મજાનો સમય એમની સાથે વિતાવીએ. એટલે કોઈ ચિંતા કરશો નહીં, બીજો કોઈ પ્રોબ્લેમ નથી, બીજી કોઈ તકલીફ નથી, પણ માત્ર ને માત્ર બહુ લાંબા વિચાર પછી 1 મહિના માટે લાઈવને હોલ્ડ પર રાખવાનું નક્કી કર્યું છે. બરાબર, એટલે ચલો મળતા રહેશું. છતાં બી ફ્રી થશે તો પાર્થભાઈ, અક્ષય કોઈ પણ લાઈવ કરશે. બધાને ચાચા કરીને જય મા અમર, સીતારામ, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.